હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 ને લગતા કેટલાક એમસીક્યુ, કેટલાક જીનીટમાં પૂછાય તેવા એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું। મિત્રો, શરૂઆત કરીએ આપણા પહેલા એમસીક્યુથી। શું છે પહેલો એમસીક્યુ? તો પહેલા એમસીક્યુમાં કયા ઓક્સાઇડની મંદ એસિડની પ્રક્રિયાથી H2O2 મળે? કયા ઓક્સાઇડની મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને H2O2 મળે? બરાબર છે। અહીંયા આપણને ચાર ઓક્સાઇડ આપ્યા છે, PB નો, TI નો, Mn નો અને Na નો, ટૂંકમાં સોડિયમનો। ચાર ઓક્સાઇડમાંથી કયો ઓક્સાઇડ? તો આપણને ખ્યાલ છે મિત્રો, મર્ક પ્રોસેસ તમને યાદ આવતી હોય તો, બરાબર, મર્ક પ્રક્રિયા કે જે આપણે બનાવટમાં જોઈ છે, આ મર્ક પ્રોસેસની અંદર કોની વચ્ચે પ્રક્રિયા કરાય? તો સોડિયમનો પેરોક્સાઇડ એટલે Na2O2 વત્તા મંદ ડાયલ્યુટ H2SO4 20% જેવો આપણે લીધેલો હતો, અને એ બે વચ્ચેની પ્રક્રિયાથી આપણે શું બનાવીએ તે? તો એમાં H2O2 વત્તા શું મળશે? સોડિયમ સલ્ફેટ Na2SO4। ઓકે, તો આપણે કયા ઓક્સાઇડની મંદ એસિડ સાથે પ્રક્રિયાથી H2O2 મેળવ્યો? સોડિયમના પેરોક્સાઇડની, સોડિયમના ઓક્સાઇડની, એટલે જવાબ થશે મિત્રો આમાં ડી। ઓકે, ચલો નવા એમસીક્યુ પર જઈએ। નેક્સ્ટ એમસીક્યુ કયો છે? પ્રક્રિયા HO3SOOSO3 એટલે ટૂંકમાં આ તો H2H2O8 છે, બરાબર, પરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ છે, એનું જળ વિભાજન કરી H2O તો 2 ટાઈમ H2SO4 વત્તા X, તો આ તો આપણને બહુ સહેલું છે મિત્રો। આ HO3 એનું બંધારણ આપણે આખું કમ્પ્લીટ બંધારણ જોઈએ તો એનું બંધારણ કેમ થશે? ચલો, તેનું બંધારણ આપણે પાછું એક વખત ધ્યાનથી, બરાબર, આને આપણે લખવું હોય તો એકચ્યુઅલમાં આ કેવી રીતના છે? H2SO4 માં HS ડબલ બોન્ડ O પછી અહીંયા આ પેરોક્સાઇડના સ્વરૂપમાં છે ડબલ બોન્ડ O અને અહીંયા OH, તો આ આપણો થઈ ગયો H2H2O8। અને એનું જવી કરીએ, જવી એટલે મિત્રો જલ વિભાજન, બરાબર, જલ વિભાજન કરીએ તો શું મળશે આપણને? તો જલ વિભાજનમાં જરા કલર બદલું છું, અહીંયાથી આ બંધ તૂટે, બરાબર, અને પાણીનો એક અણુ H અને OH, પાણીનો બીજો અણુ H અને OH, એટલે ફાઇનલી આપણને શું મળશે? તમે જોઈ શકો વચ્ચે, તો આપણને વચ્ચે અહીંયાથી આ જે થયું તે H2O2 થયું, અને બીજું શું મળશે? તમે ધ્યાનથી જોજો મિત્રો, અહીંયા શું મળે છે આપણને? H2SO4, આ બાજુ બી H2SO4, એટલે મને વત્તા 2 ટાઈમ H2SO4 મળશે। તો ઓપ્શન શું છે કે એના જળ વિભાજનથી શું મળશે? 2 ટાઈમ H2SO4 વત્તા X, X એટલે શું થયો? તો X એટલે H2O2 થયો। H2O2 ની બનાવટમાં આપણે પ્રોસેસ જોઈ છે, એટલે જવાબ થશે મિત્રો ડી। ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ। શું છે ને પછીનો એમસીક્યુ? 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ માંથી H2O2 મેળવવા ખાલી જગ્યા પદ્ધતિ વપરાય। 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ એ આપણે જાણીએ છીએ મિત્રો, આ સંયોજન છે, બીજા કાર્બન ઉપર આલ્કાઇલમાં આપણે ઇથાઇલ મૂકીએ છીએ, બરાબર, OH અને આવી રીતના કંઈક, અને એનું આપણે હવા વડે ઓક્સિડેશન કરીએ છીએ, હવા, અને હવામાં રહેલો O2, અને એનું ઓક્સિડેશનની પ્રોસેસ થાય મિત્રો, તો એના ઓક્સિડેશનની પ્રોસેસથી આપણને અહીંયા આ ઓક્સિડાઇઝ નિપજ મળે છે, ડબલ બોન્ડ O, ઓકે, અને અહીંયા C2H5 વત્તા શું મળશે? H2O2, બરાબર। તો આપણે પ્રોસેસ શું કરીએ છીએ? તો 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ, આ આપણો આલ્કોહોલ વાળો ક્વિનોલ છે, અને ઓક્સિડેશન કરીએ એટલે આપણને 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોન મળે અને H2O2 મળે, અને એનું જો પાછું આપણે રિડક્શન કરીએ, બરાબર, તો આપણને આ પ્રોડક્ટ મળે। પણ અહીંયા H2O2 મેળવવા માટે આપણે શું કરવું પડ્યું? એનું ઓક્સિડેશન કરવું પડ્યું, એટલે જવાબ કયો આવશે મિત્રો? એનો જવાબ થશે સી। ઓકે, નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ। શું છે એની પછીનો એમસીક્યુ? હાલના દિવસોમાં ઔદ્યોગિક સ્તરે H2O2 સામાન્ય રીતે શેના દ્વારા મેળવાય? એની માટે ઓપ્શન ચેક કરીએ મિત્રો। બેરિયમ ઓક્સાઇડ પર H2SO4 ની પ્રક્રિયા, સોડિયમ પેરોક્સાઇડ એના ઉપર H2SO4 ની પ્રક્રિયા, ટૂંકમાં બે પેરોક્સાઇડ વાળી પ્રક્રિયા, H2SO4 ના વિદ્યુત વિભાજનથી, અને O2 ના વધુ પ્રમાણમાં હાઇડ્રોજનમાં બાળીને। આ તો મિત્રો હાવ ખોટું જ લાગે આપણને, જોતા જ ખબર પડી જાય કે ડી તો ક્યારે કદાપી નો આવે, બરાબર, અને ઔદ્યોગિક સ્તરે મેળવવાનું છે ને મિત્રો, એટલે ઓક્સાઇડ કે પેરોક્સાઇડ મેળવવાના બદલે આપણે જાણીએ છીએ કે 50% H2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી ઔદ્યોગિક સ્તરે બહુ સારા પ્રમાણમાં H2O2 નું ઉત્પાદન કરી શકાય, એટલે આનો જવાબ મિત્રો સી આવશે, H2SO4 ના વિદ્યુત વિભાજનથી। ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ। ભેજયુક્ત હાઇડ્રોજન પેરોક્સાઇડ ને સાંદ્ર H2SO4 વડે સૂકવી શકાતું નથી,
પહેલા તો એ સમજી લો મિત્રો, આ તમારો જે સાંદ્ર H2SO4 છે ને એ પ્રબળ ભેજ શોષક છે, પ્રબળ ભેજ શોષક છે, બરાબર। કોઈ જગ્યા ઉપર કોઈ પ્રક્રિયામાં સમજી લો કે વાયુ ઉત્પન્ન થતો હોય, સમજી લો કે કોઈ જગ્યા પર આપણને O2 મળ્યો, પણ O2 જે છે એ ભેજયુક્ત છે, બરાબર, ભેજયુક્ત O2 છે। તો ભેજયુક્ત હોય એટલે સૂકવવાનું કેમ, એને ડ્રાય કેમ કરવાનો, આ ભેજયુક્તમાંથી મારે શુષ્ક O2 કેમ મેળવવાનો, તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, તમારે એને સાંદ્ર H2SO4 માંથી બબલિંગ કરવાનું, પરપોટા કરવાના, અને સાંદ્ર H2SO4 માંથી તમે જ્યારે આવા કોઈ ભેજયુક્ત વાયુને પસાર કરો ને મિત્રો, તો ત્યારે એ પાણી, એ જે ભેજ હોય તે H2SO4 શોષી લે, પ્રબળ ભેજ શોષક હોય એટલે। હવે આપણે ભેજયુક્ત હાઇડ્રોજન પેરોક્સાઇડ લઈએ, કોઈ પ્રોસેસમાં આપણને મળ્યો છે, ઓકે, અને એમાં સાંદ્ર H2SO4 એટલે સૂકવી શકાતું નથી, એવું કેમ ન થાય, તો એ પ્રોસેસને બહુ ધ્યાનથી જોવી પડશે, કારણ કે તમારો જે આ H2SO4 જે છે એ H2O2 સાથે જો પ્રક્રિયામાં જાય, બરાબર, તો સાંભળજો મિત્રો, તો એમાંથી આપણને H2SO5, બરાબર, આ થશે પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ, H2SO4 નો ભાઈ છે। આ H2SO4 જે છે એનું બંધારણ તમે જુઓ તો S ડબલ બોન્ડો, અહીંયા ડબલ બોન્ડો અને OH આ તમારો H2SO4 છે, અને અહીંયા જે લખ્યું છે એ S ડબલ બોન્ડો, અહીંયા ડબલ બોન્ડો, પછી અહીંયા OH અને અહીંયા પેરોક્સાઇડ, એટલે અહીંયા એક O મિત્રો એક્સ્ટ્રા થઈ જશે, તમે ધ્યાનથી જુઓ તો આવું થશે, આ પ્રક્રિયામાં આ થશે, વત્તા મારે H2O લખવાનું રહી ગયું, આ એનું સૂત્ર થયું વત્તા H2O, ઓકે। તો H2SO4 H2O2 સાથે પ્રક્રિયા કરીને આ પર ઓક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ, જેને આપણે કેરોસ એસિડ એવી રીતે પણ ઓળખીએ છીએ, એમાં રૂપાંતરિત થાય, બરાબર છે, અને કેરોસ એસિડમાં રૂપાંતરિત થાય ને મિત્રો, તો એ પ્રોસેસમાં થશે શું, એને આપણે ધ્યાનથી જોઈએ તો H2O2 જે છે H2O વત્તા O એને ઓક્સિજન આપ્યો, અને તમારે H2SO4 જે છે એને ઓક્સિજન મેળવીને કન્વર્ટ થઈ ગયો H2SO5 માં, તો આને ઓક્સિજન આપ્યો એટલે સ્વાભાવિક છે એ ઓક્સિડેશન કરતા થયો, અને આ H2SO4 શું થયો, રિડક્શન કરતા થયો, કે આને શું કર્યો, સ્વાભાવિક છે આનું રિડક્શન કર્યું, ઓકે, આમાંથી ઓક્સિજન દૂર કર્યો મિત્રો, રિડક્શન કરતા થયો। ઓપ્શન તમે જુઓ તો અહીંયા ભેજયુક્ત હાઇડ્રોજન પેરોક્સાઇડ સાંદ્ર H2SO4 વડે કેમ સૂકવી ન શકાય, તો એનું કારણ આપણે આપવાનું છે, તેનું H2SO4 વડે શું થાય છે મિત્રો, રિડક્શન થાય છે, એનું રિડક્શન થાય છે, સ્વાભાવિક છે, H2SO4 એ ઓક્સિજન મેળવે છે એટલે પોતાનું ઓક્સિડેશન કર્યું, તો સામેવાળાનું શું કરે, તો H2SO4 વડે શું પામે છે, રિડક્શન પામે છે, એટલે આપણે ભીના ભેજવાળા જલયુક્ત H2O2 ને H2SO4 વડે શુષ્ક ન કરી શકીએ, બરાબર, એ પ્રક્રિયા ન કરી શકીએ। અને મિત્રો આ પ્રક્રિયા એમ પણ ન થાય, કારણ કે જ્યારે તમે આ બેને ભેગા કરો ને, કોને, H2SO4 ને H2O2 ને, એ હાઈલી એક્ઝોથર્મિક છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, અને એનું તાપમાન તો 100 સેલ્સિયસ જેવું થઈ જાય છે, એટલે આ જનરલી સાદી રીતે ભેગા કરાતા નથી, એટલે આપણે ભેજયુક્ત H2O2 ને, બરાબર, આ રીતે તો શુષ્ક ન જ કરી શકીએ, કારણ આપણે આમાં થશે એનું રિડક્શન થાય છે H2O2 વડે, એટલે ઓપ્શન કયો થશે મિત્રો, આનો ઓપ્શન જવાબ આવશે બોમ્બે। ચલો નેક્સ્ટ MCQ ઉપર જઈએ, એનું મૂલ્ય શોધો, એનું મૂલ્ય શોધો, A ઇઝ ઇક્વલ ટુ X પ્લસ Y। હવે X શું ને Y શું છે, તો H2SO8 ના પૂર્ણ જલ વિભાજનથી H2SO4 ના X મોલ અને H2O ના Y મોલ મળે છે। મિત્રો આમાં ઓપ્શન નથી આપ્યા, બરાબર, આ ન્યુમેરિકલ ટાઈપનો થયો, બરાબર, ઓપ્શન લેવા હોય અને કદાચ કોઈને ઓપ્શન બનાવવા હોય તો ABCD, એમાં હું મારી રીતે ઓપ્શન મૂકી દઉં 1 3 5 7, ઓકે, કારણ કે મને જવાબ ક્લિયર છે આ પ્રક્રિયામાં થાય શું, હમણાં આપણે જોયું મિત્રો H2H2O8 છે, બરાબર, એની પ્રક્રિયા, બરાબર, એનું જલ વિભાજન કરીએ H2O2 હાથે, H2O થી જલ વિભાજન કરીએ એટલે આપણે અહીંયા 2 ટાઈમ H2SO4 વત્તા 1 ટાઈમ H2O2, હમણાં જ આપણે આ પ્રોસેસ જોઈ, બરાબર, લગભગ બીજા MCQ માં આપણે આ સવાલને સોલ્વ કરેલો, એટલે H2H2O8 નું જલ વિભાજન કરીએ તો આપણને 2 મોલ આના મળે, અને 1 મોલ H2O2 ના મળે, આના મોલને આપણે X કહેવાના છે, આના મોલને આપણે Y કહેવાના છે, સરવાળો મારીએ એટલે X વત્તા Y નો સરવાળો જવાબ થશે 3, એટલે આનો જવાબ આવશે મિત્રો 3। જો ઓપ્શન હોય તો જવાબ B આવતે, અને ઓપ્શન ન હોય ને ન્યુમેરિકલ ટાઈપ હોય તો જવાબ એનો મિત્રો 3 થશે, એટલે છઠ્ઠા MCQ નો જવાબ આવ્યો 3, તગડે 3, ઓકે। આગળ વધીએ, ત્યાર પછી H2O2 ના કયા પ્રકારનો બંધ હોય, કયા પ્રકારનો બંધ હોય, એટલે ઓપ્શન જોઈએ, ધ્રુવીય બંધ, બિન ધ્રુવીય બંધ, ધ્રુવીય બંધ અને બિન ધ્રુવીય બંધ, અને આમાંથી એક પણ નહીં।
ચલો એની માટે સ્ટ્રક્ચર જરાક સમજવું પડે. H2O2 આપણને ખબર છે અરેખીય છે, અસમતલીય છે, એટલે ઓક્સિજન ઓક્સિજન એની સાથે એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન. ઓકે, અહીંયા અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા બીજું. આવી રીતે આપણે અબનકારક ઇલેક્ટ્રોન યુગ્મને બતાવીએ. ઓકે, હવે ધ્યાનથી મિત્રો જોજો કે H2O2 ની અંદર આ જે O બનશે આ, ઓકે, આ બંધ જે છે એ અધ્રુવીય છે, નોન પોલર બંધ છે, અથવા બિનધ્રુવીય પણ તમે એને કહી શકો, અધ્રુવીય અથવા તો બિનધ્રુવીય બંધ છે, કારણ કે બંને છેડે ઓક્સિજન છે. જ્યારે આ ઓક્સિજન હાઇડ્રોજન બંધ અથવા તો આ ઓક્સિજન હાઇડ્રોજન બંધમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા ઘણી વધારે હોવાને કારણે આ ઇલેક્ટ્રોન પેર આ તરફ આના ઉપર પ્લસ ડેલ થશે, આના ઉપર માઇનસ ડેલ થશે, એટલે આ બંને બંધ કેવા થશે? તો મિત્રો આ બંને બંધ ધ્રુવીય બંધ છે. ઓકે, તો કેવા કેવા બંધ ધરાવે છે આપણો H2O2? ધ્રુવીય બંધ, બિનધ્રુવીય કે બંને? તો બંને મિત્રો, ધ્રુવીય બંધ પણ છે અને બિનધ્રુવીય બંધ પણ છે, એટલે ઓપ્શન કયો થશે? જવાબ થશે સી. ઓકે, ચલો નેક્સ્ટ MCQ ઉપર જઈએ. શું છે પછીનો? H2O2 ને હંમેશા કાળી બોટલમાં સંઘરવામાં આવે, કાળી બોટલમાં, બરાબર, અથવા તો ડાર્ક બોટલમાં સંઘરવામાં આવે. કેમ? કારણ કે H2O2 જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો પ્રકાશ મળે ને કોઈ પણ રીતે, કદાચ ટ્યુબલાઇટનો અથવા બલ્બનો પણ મિત્રો પ્રકાશ મળે, બરાબર, પારદર્શક બોટલમાંથી પ્રકાશ આરપાર થઈ શકે, તો એ H2O વત્તા 1/2 O2 માં વિઘટન પામે, બરાબર. એટલે લાંબો સમય જો આપણે મૂકી રાખીએ, પડી રાખીએ, એમને જ પડી રહે, તો મે બી એવું થાય કે H2O2 વિઘટિત થઈને H2O ને O2 બની જાય, બરાબર છે. એટલે એ પ્રક્રિયા ન થાય, બરાબર, એ પ્રક્રિયા થતી અટકે, એને સૂર્યપ્રકાશ મળતો અટકે, એટલે એને આપણે કાળી બોટલમાં અથવા તો બીજા કોઈ ડાર્ક બોટલમાં કે જેમાં સૂર્યપ્રકાશની એન્ટ્રી અલાઉડ ન હોય, ન જતો હોય, એમાં આપણે મૂકવો પડે. તો આપણે શા માટે આવું કરીએ છીએ? ઓપ્શન જોઈએ. ખૂબ જ અસ્થાયી છે. ખૂબ જ અસ્થાયી હોય તો મિત્રો મળે જ નહીં. તે વિઘટનથી એન્થાલ્પી વધુ છે, એને કંઈ લાગતું ઓળખતું નથી. તેને લાંબી સમય સુધી સ્થિર રાખતા સ્વ ઓક્સિડેશન પામે છે. એટલે મિત્રો સ્વયં ઓક્સિડેશન પામીને, બરાબર, લાંબો સમય સુધી મૂકી રાખીએ તો બગડે નહીં, બરાબર, વિઘટિત ન થાય, એટલા માટે આપણે એને કાળી બોટલમાં સંગ્રહ કરીએ છીએ. ઓકે, તો જવાબ આવશે આનો મિત્રો સી. ઓકે મિત્રો, 9મું MCQ, H2O2 નો ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક મિત્રો પાણી અથવા તો એવા ધ્રુવીય દ્રાવક માટે ડાઇલેક્ટ્રિક અચળાંક એક પ્રકારનો ફિઝિકલ કોન્સ્ટન્ટ છે, બહુ અગત્ય ધરાવે છે. હવે એનું શું થાય છે? H2O2 નો ડાઇલેક્ટ્રિક અચળાંક દ્રાવણને મંદ કરતા વધે, દ્રાવણને મંદ કરતા ઘટે, દ્રાવણને મંદ કરતા કોઈ અસર ન થાય અથવા આમાંથી એક પણ નહીં. એની માટે તમારે પહેલા મિત્રો એ સમજવું પડશે કે H2O2 નો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જે છે, બરાબર, એની વેલ્યુ નિયર અબાઉટ 74.6 છે. જ્યારે H2O નો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? એ 80 છે, બરાબર. હવે તમે સમજો, H2O2 ને તમે મંદ કરો એટલે તમે શું કરશો? H2O2 માં પાણી નાખશો. H2O2 માં પાણી નાખશો એટલે તમે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 74.6 છે એમાં 80 વાળું તમે સોલ્યુશન નાખશો, H2O નાખશો, પાણી નાખશો. ઓકે, તો સ્વાભાવિક છે સરેરાશ ડાઇલેક્ટ્રિક અચળાંક વધશે. આનો 74.6 છે, એમાં પાણી નાખીએ કે પાણીનો તો 80 છે, એટલે ઓલ ઓવર ડાઇલેક્ટ્રિક અચળાંક મિત્રો વધશે. અને ડાઇલેક્ટ્રિક અચળાંક વધશે એટલે ઓપ્શન કયો લઈશું? દ્રાવણને મંદ કરતા એનો ડાઇલેક્ટ્રિક અચળાંક શું થશે? વધશે. જવાબ થશે એ. ઓકે, ત્યાર પછી નવા MCQ ઉપર જઈએ. CO2, H2O અને H2O2 ની એસિડિકતા માટેનો કયો ક્રમ સાચો છે? એસિડિક પ્રબળતા માટેનો આપણને ક્રમ સૂચવવાનો કીધો છે, બરાબર. આપણને જોતા જ ખબર પડી જાય, CO2, બરાબર, CO2 એ અધાતુ કાર્બનનો ઓક્સાઇડ છે એટલે એસિડિક થશે. H2O અને H2O2 ની એસિડિકતા એની કમ્પેરમાં તો લો જ હોય, બરાબર છે, પણ એને મારે જો પાક્કું સમજાવવું હોય તો એને હું pKa ના વેલ્યુને આધારે સમજાવી શકું, બરાબર. pKa ના વેલ્યુ, જેનો pKa નો વેલ્યુ નીચો હોય, ઓછો હોય, બરાબર, એની એસિડિકતા યાદ રાખજો વધુ હોય, બરાબર. જેમ pKa નો વેલ્યુ નીચે હોય તેમ એની એસિડિકતા મિત્રો વધારે હોય. અને આ H2O2 નો 11.75 અને કાર્બન ડાયોક્સાઇડ નો 6.1 છે, એના pKa ના વેલ્યુ છે મિત્રો, બરાબર. એમ તો આપણને જોતા જ ખબર પડી જાય કે આ ઓપ્શનનો જવાબ ડી આવશે, પણ મારે તમને પરફેક્ટ સમજ આપવી છે એટલે હું એને pKa ના વેલ્યુના આધારે સમજાવું છું, બરાબર. જેનો Ka વધારે હોય, Ka એટલે તમે જાણો છો એસિડનો વિયોજન અચળાંક, જેમ Ka વધારે તેમ એસિડિકતા વધારે, અને જેમ pKa ઓછો ને મિત્રો, બરાબર, જેમ pKa નું મૂલ્ય નીચું હોય, ઓછું હોય તેમ એસિડિકતા વધારે. તો આનું pKa નું મૂલ્ય વધારે છે તો એસિડિકતા ઓછી છે, અને આનું pKa નું મૂલ્ય નીચું છે તો આની એસિડિકતા વધારે છે. તો સ્વાભાવિક છે ક્રમ
ક્રમ કયો થશે તો ક્રમ H2O કરતા ગ્રેટર થશે, H2O તો એના કરતા વધારે થશે CO2 ની, એટલે જવાબ આવશે મિત્રો ડી, આનો જવાબ થશે. ઓકે, ચલો મળીએ પાછા નવા વિડીયોમાં.